ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પહેલા ચેપ્ટરની અંદર 3 નિયમ આવે છે, બરાબર છે. 3 નિયમ પૈકી પહેલો નિયમ છે એ દળ સંરક્ષણનો નિયમ, બરાબર છે. તો દળ સંરક્ષણનો નિયમ મેં તમને સરળતાથી છે એ કેટલા બધા કન્સેપ્ટ ભણાવતો હતો ત્યારે મેં તમને ભણાવી દીધો. શું હતું? પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી દળ કેવું રહે તો કે અચળ, ક્યાંય દળ વધે નહીં, ક્યાંય દળ ઘટે નહીં, એટલા માટે તો આપણે બેલેન્સ કરીએ. એના પછી તો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ તો કે તમે સોડિયમ ક્લોરાઇડ છે અલગ અલગ કેટલી રીતે બનાવો. કાં તમે સોડિયમ ક્લોરાઇડ છે એ અર્થમાંથી મેળવો, કાં લેબમાં બનાવો. સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમની દળ ટકાવારી કેવી રહે? નિશ્ચિત સંરચનાનો નિયમ આમ પણ આને કહેવાય. આ મેં તમને અગાઉના વિડીયો છે બરાબર છે એની અંદર છે એ ભણાવી દીધું. હવે બાકીના 2 નિયમ છે જે તમને નીટમાં પૂછાઈ શકે. મને એમ કે ભાઈ 3 નિયમમાંથી કોઈ એક નિયમને આધારિત એક અઘરો MCQ મૂકો તો હું 4થો નંબર છે જે નિયમ સંયોજિત ભારનો નિયમ એમાંથી સરસ મજાનો MCQ છે એ નીટ માટે આપું. તો પહેલાં અહીંયા શું છે તો કે ત્રીજો નિયમ છે એને શું કહેવાય તો કે ગુણક પ્રમાણનો નિયમ, બરાબર. ગુણક પ્રમાણનો નિયમ એટલે શું તો કે બધા વ્યવસ્થિત આયા ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકની અંદર ગુણક પ્રમાણનો નિયમ સરળતાથી સમજાયો નથી. ગુણક પ્રમાણનો નિયમ એટલે શું તો કે કોઈ એક સંયોજન એ સંયોજન અથવા તો તત્વ એ બીજા સંયોજન સાથે બીજું સંયોજન અથવા તો બીજું તત્વ, અથવા તો આપણે પહેલાં સરળ ભાષામાં તમારા માટે લખીએ, તરત અઘરી ભાષા લખીશ તો નહીં સમજાય. શું લખી? તત્વનું નિશ્ચિત દળ. કોઈ તત્વનું નિશ્ચિત દળ એ બીજા તત્વના જુદા જુદા દળ સાથે સંયોજાય તો આ બીજા તત્વના દળનો ગુણોત્તર એ નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ડેફિનેશન વાંચો અને વાંચ્યા પછી બોલવાનું બધાએ કે સાહેબ કાંઈ એટલે કાંઈ એક શબ્દ પણ સમજાણો નથી, તમારે શું લખ્યું? કોઈ તત્વનું નિશ્ચિત દળ. કોઈ તત્વ એટલે એ નિશ્ચિત દળ, એનો મિનિંગ થાય કે દળ છે એ અચળ રાખવાનું છે, નથી વધારવાનું કે નથી ઘટાડવાનું. બીજા તત્વના દળ સાથે આપણે એ નહીં પણ આપણે કામ કરીએ, હાઇડ્રોજન લઈએ આપણે. હાઇડ્રોજનનું નિશ્ચિત દળ એ બીજા તત્વના જુદા જુદા દળ સાથે, એટલે બીજું જે એલિમેન્ટ લઈએ એના દળ આપણે કેવા લેવાના છે તો કે જુદા જુદા. એટલે આયા જેટલું લીધું એટલું જ આયા લેવાનું નથી. 2 દળ કેવા લેવાના છે? અલગ અલગ, સાથે સંયોજાય અને અલગ અલગ સંયોજનો બનાવે. સંયોજાય ને આયા લખી નાખીએ ને અલગ અલગ સંયોજનો બનાવે. એટલે કે શું કીધું છે? કોઈ એક તત્વનું નિશ્ચિત દળ એટલે હાઇડ્રોજનનું નિશ્ચિત દળ બીજા તત્વના એટલે ઓક્સિજનના જુદા જુદા દળ સાથે જોડાઈને અલગ અલગ સંયોજનો બનાવે. એટલે આયા જે સંયોજન બનશે એ અને આયા જે સંયોજન બનશે એ બંને કેવા હોવા જોઈએ? અલગ અલગ. તો આયા બેયનું પાણી અને આયા બેયનું હાઇડ્રોજન પેરોક્સાઇડ. કોઈ એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના જુદા જુદા દળ સાથે જોડાઈને જુદા જુદા સંયોજનો આપે. તો આ તો તમને એવું લાગશે કે હાઇડ્રોજનનું નિશ્ચિત દળ ઓક્સિજન એ બેમાં હરખો જ છે, પણ આપણે સંતુલિત નથી કર્યો. તો જો અહીંયા ઓક્સિજન 1 છે અને અહીંયા 2 છે
તો અહીંયા આપણે કેટલા લખીએ તો કે 2. ઓક્સિજન સંતુલિત થઈ ગયો. હાઇડ્રોજન કેટલા છે અહીંયા 2. હવે આમ જોવા જઈએ તો આ પ્રક્રિયા સંતુલિત છે, પરંતુ આ બંનેમાં હાઇડ્રોજનનું દળ પાછું કેવું છે તો કે નિશ્ચિત નથી. એટલે અહીંયા હાઇડ્રોજનના 2 મોલ છે તો અહીંયા 2 મોલ જ હોવા જોઈએ. તો આખી પ્રક્રિયાનો 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો સંતુલન છે ખોરવાય નહીં. હાઇડ્રોજનના 4 એટમ તો અહીંયા હાઇડ્રોજનના 4, ઓક્સિજનના 4 તો ઓક્સિજનના પણ 4. હવે જુઓ, હાઇડ્રોજનનું નિશ્ચિત દળ એટલે કોઈ તત્વનું નિશ્ચિત દળ. કોઈ તત્વ એટલે કેની વાર્તા કરી? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું નિશ્ચિત દળ ઓક્સિજનના જુદા જુદા દળ સાથે, એટલે બીજું તત્વ એટલે કયું છે અહીંયા? ઓક્સિજનના જુદા જુદા દળ સાથે. દેખાય છે ને જુદું દળ? અહીંયા ઓક્સિજનના કેટલા મોલ છે? 1. એટલે કેટલા ગ્રામ થાય અહીંયા? તો કે 32 ગ્રામ. અહીંયા કેટલા થાય? તો કે 64 ગ્રામ. જુદા જુદા દળ સાથે સંયોજાઈને અલગ અલગ સંયોજનો બનાવે, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ બીજા તત્વના દળનો ગુણોત્તર, એટલે આ જે તત્વ લીધું બીજું પહેલાંની સાથે એના બીજા તત્વના દળનો ગુણોત્તર, એટલે આ બેના જે દળ છે એટલે 32 અને 64નો ગુણોત્તર, એટલે 32:64. તો કેટલો જવાબ આવ્યો? હાવ 1:2. તો કે કેવી સંખ્યા? એવી નાની પૂર્ણાંક સંખ્યા આવે. એટલે આ ગુણોત્તર છે એકદમ 1:2, 2:3, 3:4, 3:5 એવી એકદમ નાની સંખ્યા આવે. એવો જવાબ ન આવે કે 17:25, 18:69 એવા મોટા મોટા ગુણોત્તર આવે નહીં. તો હવે આ તમને મેં જે કંઈ ભણાવ્યું એમાંથી તમને 10% જેટલું સમજાણું હોય તો પણ ઘણું છે, બરાબર. તો હવે એવું ન વિચારતા કે તો 10% પૂરું સાહેબ, આ ભણવાનું નથી કાંઈ આમાં. તો ભણવાનું જ છે, પરંતુ આપણે આ નિયમ તમે કામ કરો. ત્યારે વિડીયો પોઝ કરી બેક કરી અને લખી લ્યો આ નિયમ, બરાબર છે. પછી હમણાં બીજું ઉદાહરણ આપો ને એટલે તરત તમને સમજાઈ જશે. જુઓ જી શું છે તો કે આ નીટનો MCQ, બરાબર છે. નીટ અને આપણું જી. હું કોઈ પણ સમયે નીટ બોલું એટલે હારે તમારે જી પણ સમજવાનું, કારણ કે કેમિસ્ટ્રી બેયમાં કોમન છે. નીટ માટે શું બોલશું તો કે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ. નાઇટ્રોજનનું નિશ્ચિત દળ એ ઓક્સિજનના શું આવશે તો કે જુદા જુદા દળ સાથે સંયોજાઈને શું આપે તો કે N2O ને N2O5 એમ 2 અલગ અલગ સંયોજનો આપે છે. તો ગુણક પ્રમાણના, હવે તમને ગુણક પ્રમાણનો નિયમ આવડી જશે. ગુણક પ્રમાણના નિયમ મુજબ આ બંને સંયોજનમાં ઓક્સિજનના બંને સંયોજનોમાં નાઇટ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાતા ઓક્સિજનના દળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. રેડી? હવે જુઓ શું કીધું છે તો કે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ. ઇટ મીન્સ કે નાઇટ્રોજન છે એ બંને પ્રક્રિયામાં કેવો લેવાનો છે? નિશ્ચિત. આયા જેટલા મોલ લઈએ એટલા જ મોલ આયા લેવાના છે. નાઇટ્રોજનનું નિશ્ચિત દળ એ ઓક્સિજનના જુદા જુદા દળ, એટલે ઓક્સિજનનું દળ બેયમાં કેવું લેવાનું છે તો કે અલગ અલગ સંયોજાઈને શું આપે છે તો કે પહેલી વાર આપે છે N2O અને બીજી વાર આપે છે N2O5. તો આ ઓક્સિજનના દળનો ગુણોત્તર જે નાઇટ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાય એ કેટલો? તો પહેલાં છે આપણે સંતુલિત કરીએ. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 1 છે, એટલે અહીંયા આપણે બગડો રાખ્યો એટલે ઓક્સિજન સંતુલિત થઈ ગયા. નાઇટ્રોજન 2 દુ 4 છે, અહીંયા આપણે બગડો રાખીએ એટલે સંતુલિત થઈ ગયા. ઓક્સિજન અહીંયા 5 છે અને અહીંયા 2 છે, એટલે અહીંયા આપણે 5 રાખીએ અને અહીંયા આપણે 2 રાખીએ, એટલે અહીંયા 5 × 2, અહીંયા 2 × 5, ઓક્સિજન સંતુલિત થઈ ગયા. નાઇટ્રોજન કેટલા છે? અહીંયા 2 દુ 4, એટલે અહીંયા કેટલા આવ્યા તો કે 2.
જો બંનેની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન સંતુલિત થઈ ગયા. આટલું થયા પછી પહેલી લીટી શું કીધું છે? નાઇટ્રોજનનું નિશ્ચિત દળ. તો જુઓ બેયમાં નાઇટ્રોજનનું નિશ્ચિત દળ છે તો કે હા. અહીંયા ઓક્સિજનના કેટલા મોલ છે? 1 મોલ O2 હોય તેનું દળ કેટલું થાય? તો કે 1 × 32. 5 મોલ O2 હોય તો એનું દળ કેટલું થાય? તો કે 5 × 32. તો બંનેના આ ગ્રામ થઈ ગયા. ગ્રામનો ગુણોત્તર એટલે વજનનો ગુણોત્તર જુઓ તમે તો એ મોલનો જ ગુણોત્તર આવશે. કેટલો આવ્યો? તો કે 1/5. તો ઓક્સિજનના દળનો ગુણોત્તર પૂછે કે ઓક્સિજનના મોલનો ગુણોત્તર પૂછે, બેયનો જવાબ શું આવે? તો કે 1/5. તો ઘણીવાર શું હોય? તો કે આ જ છે. આમ જોવા જઈએ તો નાઇટ્રોજન તો બેયમાં હરખો જ છે, તો એ 1:5. તો તમને આ ગુણોત્તર કેટલો છે એ તમને પૂછે. આઈ એમ શ્યોર કે તમને છે એ આ MCQ સરળ રીતે સમજાઈ ગયો હશે. હવે આ રકમ નવી કરી નાખું, બરાબર છે. અહીંયા જ્યાં N છે ત્યાં હું O કરી નાખું અને O છે ત્યાં હું N કરી નાખું છું, બરાબર છે. તો અહીંયા છે એ હાલો અહીંયા N2ની જગ્યાએ O2. વાંચો રકમ શું કીધું છે? ઓક્સિજનનું નિશ્ચિત દળ. એટલે હવે બેયમાં ઓક્સિજન કેવો લેવાનો છે? તો કે સરખો. નાઇટ્રોજનના જુદા જુદા દળ સાથે જોડાઈને આ બે સંયોજનો આપે છે. તો ગુણક પ્રમાણના નિયમ મુજબ બંને સંયોજનોમાં ઓક્સિજનના નિશ્ચિત દળ સાથે જોડાતા નાઇટ્રોજનના જુદા જુદા દળનો ગુણોત્તર કેટલો? તો પહેલાં શું સ્ટાર્ટ ક્યાંથી કરશું? ઓક્સિજનનું નિશ્ચિત દળ. ઓક્સિજનનું નિશ્ચિત દળ એ નાઇટ્રોજનના જુદા જુદા દળ સાથે જોડાઈને. તો સૌથી પહેલાં આપણે આ બધું કાઢી નાખીએ. તો સ્ટાર્ટ ક્યાંથી કરીએ? તો કે લેટ અસ બેલેન્સ ધ ઇક્વેશન. તો ઓક્સિજન 2 છે, અહીંયા 1 છે એટલે અહીંયા આપણે 2 રાખ્યા. નાઇટ્રોજન છે એ અહીંયા 2 રાખ્યા. ઓક્સિજન 5 છે તો અહીંયા 5 અને અહીંયા 2 અને અહીંયા 2. હવે ઓક્સિજનનું નિશ્ચિત દળ આપણને લેવાનું કીધું કે બેય પ્રક્રિયામાં ઓક્સિજન એક સરખો લઈએ તો નાઇટ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય? તો કેટલો થશે? તો કે અહીંયા 5 મોલ લીધા તો અહીંયા 5 લેવા પડે. તો એમને તો અહીં હું પાછળો ન રાખી શકું. અહીંયા 5 લાવવા હોય તો આખી પ્રક્રિયાનો 5 વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા કેટલા આવશે? 10. અહીંયા 5 અને અહીંયા 5 × 2 એટલે 10. બેલેન્સિંગ એઝ ઇટ ઇઝ છે. નાઇટ્રોજન 10 × 20, 10 × 20. ઓક્સિજન છે 10, 5 × 10. હવે જુઓ ઓક્સિજનનું દળ કેવું છે બેયમાં? નિશ્ચિત. નાઇટ્રોજનનું દળ કેટલું છે? તો કે 10/2. 10/2 એટલે 5/1. તો આ જવાબ કેટલો આવશે? તો કે 5:1. પહેલી વાર પ્રશ્ન જવાબ કેટલો આવ્યો હતો? તો કે 1/5. તો આની અંદર નાની એવી ભૂલ કરો તમે તો જવાબ તરત છે એ ઉલટો થઈ જાય. આઈ એમ શ્યોર કે તમને છે એ આ સરળતાથી સમજાઈ ગયો હશે. હવે આનો આજ MCQ ફરી પાછો છે, બરાબર છે. નાઇટ્રોજન એવું બધું ઉડાડી અને ફરી પાછું છે એ આપણે શું કરીએ તો કાંઈ સંયોજનો છે એ બદલી નાખીએ. આ નિયમ છે એ મને એવું અત્યારે દેખાય છે કે શું દેખાય છે? તો કે નીટમાં તમને પૂછાશે તો આપણે સરસ રીતે અહીંથી જ ભણીને જઈશું. ચાલો વળી પાછું છે એ નાઇટ્રોજનનું નિશ્ચિત દળ એ ઓક્સિજનના જુદા જુદા દળ સાથે સંયોજાઈને શું આપે? N2O4 અને N2O5 એમ બે અલગ અલગ સંયોજનો આપે છે. તો ગુણક પ્રમાણના નિયમ મુજબ બંને સંયોજનોમાં નાઇટ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાતા ઓક્સિજનના બંનેની અંદર દળનો ગુણોત્તર કેટલો થાય? તો નાઇટ્રોજનનું નિશ્ચિત દળ સાથે કોણ જોડાય છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન છે એની સાથે જોડાઈને શું આપે છે? તો કે પહેલી વાર N2O4 અને બીજી વાર છે N2O5. તો આ વખતે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ લેવાનું છે. એટલે નાઇટ્રોજન બેયમાં સરખો હોવો જોઈએ. ઓક્સિજનના દળનો ગુણોત્તર તમને કાઢવાનો. પહેલાં પ્રક્રિયા સંતુલિત કરીએ તો અહીંયા માત્ર આપણે 2 લખીએ એટલે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. અહીંયા 5, અહીંયા 2 એટલે અહીંયા 5 લખશું અને અહીંયા 2 લખશું આપણે. એટલે 5 × 10 ને 5 × 10 ઓક્સિજન સંતુલિત થઈ ગયા. નાઇટ્રોજન 4 એટલે અહીંયા 2 લખો એટલે ચાલુ 4 થઈ ગયા, સંતુલિત થઈ ગયા.
હવે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ રાખવાની વાત છે. અહીંયા 1 મોલ છે, અહીંયા 2 મોલ છે, એટલે આપણે 2/5 જવાબ આવે નહીં, કારણ કે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ રાખીએ તો આના 2 મોલ, તો અહીંયા 2 રાખવા પડે. 2 રાખવા માટે આખી પ્રક્રિયાને 2 વડે મલ્ટીપ્લાય કરવી પડે, એટલે અહીંયા 2, અહીંયા છે એ 4 અને અહીંયા છે એ 2. જો હજી ઓક્સિજન છે એ 4 દુ 8, 4 દુ 8, નાઇટ્રોજન છે એ 4. બંને પ્રક્રિયામાં નાઇટ્રોજનનું નિશ્ચિત દળ ઓક્સિજનના જુદા જુદા દળ સાથે જોડાય છે. આ જોડાણા પછી એને અંદર રહેલા ઓક્સિજનના દળનો ગુણોત્તર એ મોલના ગુણોત્તર જેટલો જ થાય. તો શું જવાબ આવશે? તો કે 4/5. તો હવે આઈ એમ શ્યોર કે તમને છે એ આ ગુણક પ્રમાણનો નિયમ છે એ બધા વિદ્યાર્થીઓને સરળતાથી છે એ સમજાઈ ગયો હશે. હવે એક સંયોજિત ભારનો નિયમ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણશું, અને એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હેવ એ ગુડ ડે.